दोस्तों તમે અત્યાર સુધી તમે થર્ડ પાર્ટી એપ્લિકેશન તમારા ડોક્યુમેન્ટ સ્કેન કરવા માટે યુઝ કરતા હતા, પણ હવેથી તમારા મોબાઈલમાં પણ એક નવી સિસ્ટમ આવી ગઈ છે જેમની મદદથી તમારે કોઈ પણ એપ્લિકેશન ડોક્યુમેન્ટ સ્કેન કરવા માટેની અલગથી ડાઉનલોડ નહીં કરવી પડે। તો બતાવું તે પહેલા આ વિડીયોને સેવ કરી દો અને અમને ફોલો કરી દો। તો દોસ્તો તેના માટે તમારા મોબાઈલમાં એક ફાઇલ મેનેજર યા ફિર ફાઇલ્સ કરીને એક એપ્લિકેશન હોય છે જેમાં તમારો વિડીયો ઇમેજ ને બધું તમને જોવા મળી જતું હશે। તો બસ તેમાં તમારે અપડેટ કરી દેવાની છે। અપડેટ કરો એટલે નીચેની સાઈડમાં સ્કેનનો ઓપ્શન તમને જોવા મળશે, તેના ઉપર ક્લિક કરીને તમે અહીંથી ડોક્યુમેન્ટ તમારા સ્કેન કરી શકો છો અને સેવ કરી શકો છો। અને જો કાંઈ આડાઅવળું તેમાં આવ્યું હોય તો તમારે તેને રિમૂવ કરવું હોય તો તમે ક્લીન ઉપર ક્લિક કરી રીટો કરો એટલે તે રિમૂવ પણ થઈ જશે। તો મિત્રો તમને આ સેટિંગ વિશે માહિતી હતી કે નહીં અમને કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ રીલ્સ તમારા મિત્રો અને ફેમિલી સુધી અવશ્ય શેર કરજો। આવા જ ઇન્ટરેસ્ટિંગ ગુજરાતીમાં વિડીયો જોવા માટે અત્યારે જ અમારા પેજને ફોલો